हेलो एवरीवन, कैसे हो? उम्मीद करता अच्छे ही होंगे। भाई आज હું સાંજે વિડીયો બનાવી રહ્યો છું। આજે કામ કરીને ભાઈ એક જ મારી રિક્વેસ્ટ છે, તમે મારા વિડીયોને લાઈક કરો ના કરો, પણ એટલું જ છે કે હું કહેવા માગું છું, ભલે મારા રિશ્તેદાર દીખતા હશે, ગમે તે દીખતા હશે, હું પણ એટલો બનતો યુટ્યુબર જેવો નહીં, મારા વિડીયો પણ એટલા બધા વાયરલ નહીં, પણ એટલું જ કહેવા માગું છું, જેટલા લોકો મને દેખેલ છે, જેટલા લોકો મને ફોલો કરેલો છે, એટલા લોકો લાઈક કરે અને શેર કરે મારા વિડીયો યાર, બસ એટલું જ કહેવા માગું છું। મારા મમ્મી પપ્પાને પણ 4 વ્હીલ ગાડીમાં બેસાડીને ફરવા છે મારો ભાઈ। 4 વ્હીલ ગાડી લઉં અને ગાડીમાં બેસાડી અને ફેરવું તો જ મારે કંઈ, અને યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવું જ છું, તો થોડોક સપોર્ટ ભાઈ મને પણ કરજો। તમે બધા નાચતી છોકરીઓને વિડીયોના લાઈક અને સબસ્ક્રાઈબ કરો છો, યુટ્યુબ પર પણ અને ફેસબુક પર પણ મારા વિડીયો ચડાવું છું, અને ઇન્સ્ટાગ્રામમાં તમે પણ નાચતી છોકરીઓને લાઈક કરતા હશો ને ફોલો કરતા હશો ભાઈ। થોડુંક મારો ભાઈ, તમારો ભાઈ, નાનો ભાઈ સમજીને ભાઈ લાઈક અને ફોલો કરી દીજો મારા ભાઈ। યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ। એટલું જ, મતલબ એવું નહીં કે હું કોઈ જોડે સામે આમ કરી, ભાઈ એમ કે કહેવા પણ છે કે ભાઈને કોઈ સપોર્ટ ના આપે ને તો યુટ્યુબ સોશિયલ મીડિયા છે ને એટલું એ છે કે તમારા સહારે જ એક મોટો આદમી બની શકે છે ભાઈ। તમારા સહારે જ જે કરી શકે એ થઈ શકે। તમે જો મને લાઈક અને ફોલો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો તો હું જેટલા મને લોકો જોશે એટલું મારી ઉપર જાય આઈડી ગ્રોથ થશે ને ભાઈ। અને જે રીતે વિડીયો બનાવું છું એટલા બધા એડિટ નહીં કરતો, પણ એડિટ ધીરે ધીરે જેમ વાયરલ થાય એવી રીતે હું એડિટ કરીશ, પણ એટલું જ મારા માટેની તમને વિનંતી કરું ભાઈ, ફોલો અને લાઈક કરી લેજો ભાઈ। સારું, આટલો જ કહેવા માટે મેં આટલો વિડીયો બનાવ્યો હતો। સારું, મળશું આપણે હવે નવા બ્લોગમાં, જે હું નવો બ્લોગ બનાવીશ। સારું ભાઈ, ગુડ નાઇટ, શામ કટામે ભાઈ।